દશરથ રાજાએ માતા કૈકેયીની વાત માની અને ભગવાન રામને વનમાં મોકલી દીધા, એટલે એ પણ પૂજનીય થઈ ગયા. રામ ભગવાને માતા સીતાની વાત માની અને હરણ પાછળ ગયા, એટલે એ પણ પૂજનીય થઈ ગયા. પરંતુ જે આ રાવણ હતો ને, એ રાવણે ક્યારે પોતાની પત્ની મંદોદરીની વાત નહોતી સાંભળીને, એટલા માટે થઈને જ એ દુઃખી થયો. હવે તમારે વિચારવાનું છે, જો તમારે સુખી થવું હોય ને તો તમારી પત્નીની વાત સાંભળવાનું ચાલુ કરી દો. વાત મજાકની હતી, પરંતુ આ પાત્રો આગળથી ઘણું શીખવા જેવું છે. એકબીજાને માન સન્માન આપવું, એકબીજાને રિસ્પેક્ટ કરવી, એકબીજાનું માન સન્માન જાળવવું, અને જો એકબીજાથી ભૂલ થાય ને તો ભૂલ માફ પણ કરી દેવી અને માફી પણ માંગી લેવી. સાથે સાથે પોતાના દિલની વાત એકબીજા આગળ રાખતા પણ શીખવું. જો આટલું કરશો ને તો ચોક્કસપણે તમારું જે લગ્ન જીવન છે ને એ સુખી થઈ જશે. કોમલની વાતો, કોમલ સાથે.